વિકાસના કામમાં પણ એકબીજાને ખો કેવી રીતે આપવી અને કામગીરીમાં કેવી રીતે બેદરકારી દાખવવી તે જો તમારે જોવું હોય તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં તમને જોવા મળી જશે, જ્યાં માર્ગ મકાન વિભાગે વીજપોલ હટાવ્યા વિના જ રોડ બનાવી નાખ્યો, જ્યારે વીજ વિભાગ કહે છે કે અમને કોઈ જાણ નથી થઈ। કેવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારના કરોડો રૂપિયા ઉડાડવામાં આવી રહ્યા છે, જોઈ લો આ રિપોર્ટમાં। ગુજરાતમાં વિકાસનો માર્ગ તો મોકળો છે, પરંતુ સરકારના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે આજે પણ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે। દ્રશ્યો તમારી સામે છે, અને તમે એન્જિનિયરની બુદ્ધિનું પ્રદર્શન કહેશો, એકબીજા વિભાગની આળસ કહેશો કે બીજું કંઈ, પરંતુ વાહન ચાલકોના જીવ જોખમાય તેમ કવાંટના નસવાડી રોડ અને બોડેલી રોડ પર રોડ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં વીજપોલ રસ્તામાંથી દૂર કર્યા વગર જ માર્ગ મકાન વિભાગે રોડ બનાવી નાખ્યો છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે। હાલ કવાંટ તાલુકાની અંદર જે રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે અને એમાં જે માટી મેન્ટલ પુરાણ કરી રહ્યા છે, તો હાલ આપણે આજુબાજુ જોઈ રહ્યા છે જે કંઈક વીજપોલ છે એ વીજપોલ હટાવ્યા વગર કામ કરે છે। એમાં કોન્ટ્રાક્ટર અને સરકાર અને જે એમના કોઈક અધિકારી છે એ મિલીભગત કરી રહ્યા હોય, એમનું બુદ્ધિનું ભ્રષ્ટ પ્રદર્શન કરે છે એવું લાગે છે। અને આ જે વીજપોલ હટાવવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર અકસ્માત બનાવ બનવાનો છે એ પૂરેપૂરી સંભાવના છે, એટલે પહેલા મહેરબાની કરીને આ વીજપોલ હટાવીને કામ કરે એવી અમારી માંગ છે। મહત્વનું છે કે આ ગંભીર પ્રકારની બેદરકારી અંગે વીટીવી ન્યૂઝની ટીમે માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને એમજીવીસીએલના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, તો બંને એકબીજા પર દોષનો ટોપલો કેવી રીતે ઢોળે છે, સાંભળો। માર્ચ મહિનામાં એમજીવીસીએલ દ્વારા પોલ ખસેડવા માટે અત્રેની કચેરીથી અરજી કરવામાં આવેલ હતી। કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન હોય, અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે। બાકીનું કામ એમજીવીસીએલના થાંભલા હટિયાથી સીસી રોડનું કામ હાથ ધરવામાં આવશે અને એને ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે। વીજપોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજપોલને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે। એમના જે કામગીરી ચાલે છે એટલે એમના કોઈ પ્રતિનિધિ અમારે ત્યાં આવ્યા હતા, જેમણે અમે અરજી કરીશું પણ અત્યારે તમારા લેવલે સર્વેની કામગીરી કરો એવું એમને જણાવ્યું હતું, એટલે અમે સર્વેની કામગીરી કરી રહ્યા છીએ। જે હયાત લાઈન છે જ્યાં સુધી અમને વેલ્યુ ના મળે ત્યાં સુધી અમે લાઈન હટાવી ના શકીએ, એ અમે એમને અંદાજપત્ર આપીશું, એ અંદાજપત્ર ભરપાઈ કરશે અને જે કોઈ બી રસ્તા ઉપર દબાણ છે એ દબાણ દૂર થશે પછી જ અમે લાઈન ખસેડી શકીએ। અહીં બંને વિભાગના અધિકારી એકબીજાને ખો આપવાનું કામ કરી રહ્યા છે। બીજી તરફ રોડનું કાચું કામ શરૂ કરાયું, જેમાં રોડની વચ્ચે જ વીજપોલ ઉભા કરાયા છે। તેવામાં જોવાનું એ રહેશે કે આ બંને વિભાગ કોઈ દુર્ઘટના પછી જાગે છે કે તે પહેલા વીજપોલ હટાવી રોડની કામગીરી પૂરી કરે છે। રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। વિકાસની વાતો થાય છે, પરંતુ